નક્કી કરેલું કે હવે બહાર ફરવા માટે જમ્મુ કાશ્મીર સાઈડ જે છે ઠંડુ પ્રદેશ ત્યાં ફરવા માટે અમે નક્કી કર્યું હતું. પછી આજે 22 તારીખે જે દુર્ઘટના ઘટી એના પછી અમે ફેમિલીમાં અમે નિર્ણય કર્યો કે હવે કોઈ જગ્યાએ ફરવા જવાનું નથી. કેમ કે આજે બહુ જ એટલે 22 તારીખની જે દુર્ઘટના પછી એટલી દુઃખદ ઘટના છે. કેમ કે એના પછી દરેકને બીક પણ લાગે અને પછી ત્યાં અમુક જગ્યાએ સુરક્ષા હોય ના હોય એટલા માટે અમે પછી આ નિર્ણય લીધો છે કે હવે આ ફરવા જવાનું નથી. અમને તો એવું લાગે છે બધા જ કેન્સલ થશે જ્યાં સુધી, એટલે અત્યારે ઇનિશિયલ સ્ટેજમાં તો બધાને એવું છે કે હવે હમણાં જવાય એમ નથી, સિવાય કે સરકાર તરફથી કોઈ એવું આપણને ઠોસ આપણને કમિટમેન્ટ ના મળે કે ત્યાંથી કોઈ એવું એ ના મળે, ગાઈડલાઇન ના આવે, SOP ના આવે કે ના આવો અમે લોકો આટલી અહીંયા આગળ વ્યવસ્થા રાખી છે. જેમ એ લોકો અમરનાથની યાત્રા વખતે સુરક્ષા વધારી દે છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની વધારો કરવામાં આવે છે, સિક્યુરિટી આપવામાં આવે છે. જો એવું કોઈ સરકાર તરફથી વધારાની સિક્યુરિટી આપવામાં આવે પછી જ આપણા લોકો જવાનું વિચારશે.